નાવા બેહો તો ખાલી મોઢું ના ધોવાનું હોય તો પગે ધોવા પડી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લવી ગંગાનું ફિલ્મ બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાનું વાતાવરણ છે. જો આ તો સુરત દાદા ઉગ્યા નથી, લગભગ 9:30-10 થવા આવ્યા. તો હજી પણ ધુમ્મસ જેવું વાતાવરણ છે અને ઠંડીનો માહોલ વધારે છે. તો બન્યા રહો બ્લોગમાં, તો વિડીયો જોતા રહો આગળ. તો ગાઈઝ, આપણી ચા રેડી થઈ ગઈ છે, દૂધ ગરમ કરી દીધું છે. આ બાજુ આપણી દાળ પણ મસ્ત રેડી થઈ ગઈ છે અંશુભાઈને ટિફિનમાં આપવા માટે. આજે દાળ ભાત લઈ જવાનું ઘણા દિવસ થઈ ગયા એટલે તો દાળ બનીને રેડી થઈ ગઈ છે. આપણે ભાત થાય છે અને થેપલા બનાવી દીધા છે અત્યારે ચામાં ખાવા માટે. તો ઓલમોસ્ટ બધું રેડી છે. પિન્સુભાઈ પણ રેડી થઈ ગયા છે. કમ્પ્લીટ ને બેટા? હા, ઠંડી લાગે? હજુ ઠંડી તો તને સૌથી વધારે લાગે નહીં? તો ચાલો એડો ચા આપું. ના તો શું ખાવું તારે? કોઈ નહીં, કશું જ નહીં. તો ગાઈસ, પાછું ધુમ્મસ છે. રાત્રે વરસાદ આવ્યો હતો અને લલિત તો આજ તો ગાડી ધોવા બેસી ગયા. વરસાદની રાતે વધારે બગડી હતી ગાડી. પાછો ગારો જ થવાનો, તમે ધોવા બેઠા હો. એટલે ટાયર તો બગડે, ઉપર ધોવાની હોય ગાડી. એ નાવા બેહો તો ખાલી મોઢું ના ધોવાનું હોય તો પગે ધોવા પડી. પણ પગ તો આ પાછા ગારાવાળા થશે. આજ ગાડી ધોવા બેસી ગયા છે ઘણા દિવસે, ઘણા વર્ષે. કોણ તોય પાણી રેડો. પાછું હતું એનું એ હાબુ ઉઘડ્યો છે. તો ગાડીનું સફાઈ અભિયાન આજ હાથમાં લીધું છે. છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે. પાછળ જો વાતાવરણ બધું ધુમ્મસ છે 2 દિવસથી અને રાતે વરસાદ પણ આવ્યો હતો અને ઘરનું કામ અડધું કર્યું ને અડધું બાકી છે. તો ફટાફટ આપણે બીજું બધું જે એક્સ્ટ્રા કામ છે એ કરવું છે. બેંકમાં જવું તો પણ 2-3 દિવસથી કંઈ મેળ પડતો નથી. કેટલાય દિવસથી લગભગ મારે કેવાયસી કરાવવાનું બાકી છે. મેસેજ આવ્યા કરે પણ જોવું આજ બપોર પછી જવાય તો જવું છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, ગાડી ધોઈ નાખી છે લલિતે અને ગાડીને કવર પણ લગાવી દીધું છે કેમ કે ઉપર આપણે ઝાડ છે એટલે બગડે છે નીચે ગાડી. તો ગાડીને નવડાવી દીધી છે આજ તો જુએ શારદાબેનનું શાક સમારો બેસી ગયા. અમારા વાઈફ. તમારું કોણ બનાવશે? તમને આવું બધું કોઈ ભાવતું નહીં એટલે મને જોઈને જીવ લલચાય કે આવું તુવેરો શિયાળા સિવાય તો મળે નહીં. અમારે જીવ લલચાય કે આવું બનાવ્યું તો સારું, પણ તમને કે છોકરાઓને કોઈને કોઈ ભાવતું છે ના ભાવે. એ જ તમને બટાકા કરી ના લે ને બીજી કોઈ વાત ના કરવાની. બટાકા એ જ ખાવાનું, એ જ ખાવાનું. જો મોરા જો મસ્ત. પેલા કૂતરા મારી નાખી હોય એટલે બાપડા નહીં આવતા. સરસ મજાનું જો વાતાવરણ કેવું. કૂતરા મારી નાખી કૂતરા. તો ગાઈસ, રાતે તો વરસાદ હતો. સુરત દાદા હવે થોડા દેખાય છે. તડકો હવે નીકળે એમ લાગે છે અને તડકો નીકળશે એટલે ઠંડી એવી પડશે નહીં. આજ ઠંડી ઓછી છે થોડી. શું 5 રૂપિયા પપ્પાએ હાલ્યા હતા ને હવે. હા, વપરાઈ ગયા તેથી ભૂખ લાગી. ભૂખ લાગી તો હેડો ચા બનાવી હાલું. મેં તો નાસ્તો પણ ખાધો, મેં તો અંદર એકલા રેગણા હતા. હા, જુઓ કે શાક રોટલી ના ભાઈ અને હા કોઈ નહીં ખાધું. અને કાલ પપ્પાએ શું શરત લગાવી હતી? કલરની. એમાં કોણ જીત્યું? હું. તો કેટલા રૂપિયા જીત્યા તમે? 50 રૂપિયા. 50 રૂપિયા જેવું કે અહીંયા નતા તા પપ્પા? તો ના નહીં. ના તમારા પિન્સુભાઈ આવી ગયા છે ઘેર. હેડો ચા બનાવેલું બેટા? ના, મેં બિસ્કિટ કોઈ નહીં ખાધું. તો થોડું શાક ખાધું, એક રોટલી પટાવી હતી. પરોઠા હતા ને બેટા, મસ્ત બનાવ્યા હતા. તો ગાઈસ, થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ અને બંને છોકરાઓ ઘરે પણ છે
અને લલિત ગયા છે બહાર અને એમની ફરમાઈશનું આજ ખાવા બનાવવાનું શું બનાવું છું બેટા? પિન્સુ કુમાર અને બટાકાનું શાક. શીરો અને બટાકાનું શાક ખાવો તમે. અને બીજું રોટલી પાપડ તો પડ્યા જ છે તળેલા આપણે. તો ફટાફટ રસોઈ બનાવી દઈએ. બટાકાનું શાક બનાવવું છે અને શીરાની ફરમાઈશ છે તો ફટાફટ આપણે બનાવી દઈએ. તો ગાઈઝ લોટ આપણો બાંધીને તૈયાર છે અને આ બાજુ આપણે થાય છે બટાકાનું શાક. સીટી નહીં પાડીએ કેમ કે પછી કુકરના શાકમાં ટેસ્ટ નથી આવતો જોઈએ એવો. આપણું બટાકાનું શાક થાય છે અને આ બાજુ શીરા માટે રેડી થાય છે. ભૈડાનો શીરો કર્યો છે આપણે અને ગોળનું પાણી પણ આપણે રેડી કરી દીધું છે. બસ હવે ફટાફટ શીરો બનાવી દઉં અને રોટલી બનાવી દઉં. શાક આપણું રેડી થઈ જવાયું છે. તો ગાઈસ થોડી વાર આપણે ફાળાને એમને શેકી દઉં. ઘઉંના ફાળા છે મોટા, ભરડું નથી. ડીમાર્ટમાંથી લાવી દો આપણે આ રેડીમેડ. તો ઘઉંના ફાળા છે તો થોડી વાર આપણે એમને શેક્યા અને હવે થોડી વાર ઘી નાખી અને ગુલાબી રંગના થાય ત્યાં લગી આપણે શેકશું અને પછી આપણે ગોળવાળું પાણી અને ડ્રાયફ્રૂટ જે આપણે એડ કરવું હશે એ એડ કરીશું. તો થોડી વાર ગુલાબી થાય ત્યાં લગી શેકી લઈએ. તો ગાઈસ ગોળનું પાણી નાખી દીધું છે અને સરસ મજાનું આપણું ભેળું શેકાઈ પણ ગયું હતું અને અંદર ડ્રાયફ્રૂટ્સ પણ નાખી દીધા છે. ઘીમાં શેકાઈ ગયા છે. તો હવે થોડી વારમાં આપણો શીરો બનીને રેડી થઈ જશે. તો ગાઈસ આપણી રોટલી અને એક મેં બનાવે છે બાજરીનો રોટલો એ બનીને રેડી છે. અહીંયા આપણે શીરો બનાવે છે એ પણ આપણો રેડી છે. સરસ મજાનો ફાડાનો શીરો. તો મોકલાવું મારા વાલા ખાવો હોય તો જો છે ને ડ્રાયફ્રૂટવાળો મસ્ત મજાનો શીરો. અને હવે અમે ખાઈ લઈશું. બોલા મારા વાલા લેસન થાય છે? હા. અને તમારે શું થાય છે? ચિત્ર દોરાય. બોલો નવી ચિત્રપોથી અત્યારે લઈને આવ્યો એને હવે રહ્યા છે 2 મહિના વળી નવી ચિત્રપોથી પાછી લઈને આવ્યો. હા. શું દોરવાનું છે? દિવાળી કાઢ. હવે દિવાળી તો ગઈ, બાકી હશે તમારે દોરવાનું હે ને? તો એટલે સૂચના આવી એટલે નવી બનાવી એમ કેમ તું હે ને? તમારે બેટા? અમારે અંગ્રેજી ચાલુ છે. અંગ્રેજી સારું સારું નંબર કરી દઉં. બરાબર. શાક તીખું લાગે. શીરો હેઠે ચાલે નહીં ભાઈ તમારે? રેડી? લસણ જો લ હોય અહીંયા કરવાનું. પેલા કલર ક્યાં ગયા? પેન્સિલ પડે ને પણ એમાં પેલો એ નહીં કલર, પીળો કલર નહીં. હા તો એ બરોબર હે. આ બધામાં પીળા જ કરવાના ને? એટલે જો લ હોય અહીંયા કે બધા જો લ દેખાય એમ આ બધામાં લ હોય અહીંયા. અહીંયા ટામેટું હે તો ટ હોય, અહીંયા ચકલી હે તો ચ હોય. આ શું હે? ખમીસ. શર્ટને શું કહેવાય ગુજરાતીમાં? ખમીસ બી કહેવાય. તો ખમીસનો ખ એમ એટલે ખ હોય અહીંયા. બરોબર. શું થાય? સાહેબરે ગોવાળીઓ કરે. ઠંડી લાગે. વાહ. તમારું કામ અમારા અંશુભાઈનું ડ્રોઈંગ પૂરું થયું. પણ 2025 કેમ લખ્યું? આપણી દિવાળી તો 2024માં આવી હતી ને બેટા? 2081 આવ્યું આપણું. એટલે 2025 કેમ લખ્યું? હેપી ન્યુ યર લખ્યું હોત તો ચાલો. સ્કૂલમાં યા લખવાનું કીધું. અમારા અંશુભાઈનું ડ્રોઈંગ કલર કામ થોડું ઘણું ચાલુ છે, થોડો પૂર્યો છે. તારું બધું હોમવર્ક પૂરું બેટા? અને કાલે પછી સવારની વહેલી સ્કૂલે. હા બની ગયો. મસ્ત પહેરી હો બેટા. અંશુ દેખ પહેરી ભાઈએ કમ્પ્લીટ. તો જો મિત્રો ઘંટી ઘરની હોય તો એક આ ફાયદો થાય. ગમે યારે આપણે દળનું દળવું હોય ત્યારે રાતના 9:30 10 વાગ્યા છે
અને સવારે વહેલું પછી મને ટાઈમ નથી મળતો એટલે આપણે દહીંનું દળવા મૂકી દીધું છે. પાછા જોશે દર્પણમાં કેવા લાગે છે નહીં બેટા? ઓકે જ છે. દહીંનું આપણું દળાય છે અને વાસણ પણ કરવાના છે, તો ફટાફટ વાસણ કરી દઉં પહેલાં, ત્યાં લગી દહીંનું આપણું તૈયાર થઈ જશે. તો ગાઈસ જો અમારા અંશુભાઈ એમને વળી શીખવાનો શોખ થયો છે. કઈ શીખ્યા હમણે? પુષ્પા. તો પુષ્પા શીખ્યું છે, હવે જોઈએ કેવું વગાડે. થોડું થોડું રોજ શીખે. એટલું આવડી ગયું? સરકારી આવડે વગાડજે. થોડું હજુ સુર અંદર ખૂટે છે, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તો ગાઈઝ બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.